બિલકુલ અત્યારે અમરેલીથી જે પ્રમાણે રૂઝાનો સામે આવી રહ્યા છે, સ્પષ્ટપણે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના ગઢમાં પણ આમ આદમી પાર્ટી મજબૂત રીતે એ જીત મેળવી રહી છે। ધારી જ્યાંથી જેવી કાકડિયા ધારાસભ્ય છે, એ જેવી કાકડિયાના ગઢમાં પણ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ એ પેનલો તોડી નાખી છે, તો 2 થી 3 તાલુકા પંચાયત સીટો ઉપર પણ ભાવિક આમ આદમી પાર્ટી છે અત્યારે વિજય થઈ છે। બિલકુલ જે રીતે આમ આદમી પાર્ટી કે જે પોતાનો ગઢ અત્યારે મજબૂત કરવા માટે તમતોડ મહેનત કરી રહી છે ને જે રીતે વોટિંગ થયું એ જ રીતે અત્યારે પરિણામો પણ આવી રહ્યા છે અને એક્ઝિટ પોલ પ્રમાણે ક્યાંક જે પરિણામોના આંકડાઓ સામે આવી રહ્યા છે એ આંકડાઓ જે છે તે સ્પષ્ટ રીતે સાબિત થતા જોવા મળી રહ્યા છે અને બસ હવે ટૂંક જ સમયમાં ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ જશે કે આખરે કઈ બેઠક પર કોનો દબદબો યથાવત છે, કયા એવા નવા ચહેરાઓ છે કે જેમણે ત્યાં મોટી જીત મેળવી છે। એટલે કે જે આંકડાઓ તમને મારી સ્ક્રીન પર પણ દેખાતા હશે, લાલપુર તાલુકા પંચાયતની જે સીટ છે ત્યાં આમ આદમી પાર્ટીની જીત થઈ ચૂકી છે। દિવ્યાબા અજયસિંહ જાડેજા છે તેમનો ભવ્ય વિજય થતો જોવા મળી રહ્યો છે। જ્યાં વિસાવદરમાં બિલખા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય જે છે તે થતો જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢના ધંધુસર બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થતો જોવા મળી રહ્યો છે। હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડના સમાચાર તમને તમારા મોબાઈલ પર નોટિફિકેશન થકી મળી રહે। ફેસબુક પર પણ ઉપલબ્ધ છે, ત્યાં પણ ફોલો કરી લેજો। ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર બધા જ પ્લેટફોર્મ પર અમે ઉપલબ્ધ છીએ। હજારો લોકો ન્યૂઝ રૂમ ગુજરાત પર ભરોસો કરી અને સચોટ પરિણામ જે છે તે જોઈ રહ્યા છે। હજારો લોકો કિસ્સા જે જોઈ રહ્યા છે, બધાને ફરી એકવાર અપીલ કરીએ છીએ ન્યૂઝ રૂમ ગુજરાત ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ જ રીતે એનાલિટિક્સ સાથે એનાલિસિસ સાથે પરિણામો જે છે તે અમે તમને સતત આપી રહ્યા છે અને જે બેઠક પર જેનો દબદબો યથાવત છે તેની પણ વાત કરી રહ્યા છે ને એમના બેકગ્રાઉન્ડ સાથેની વાત કરી રહ્યા છે, કારણ કે જે રીતે અલગ અલગ બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આપ એમ ત્રિપાંખીયો જંગ જે છે તે જામ્યો હતો, એમાંથી કઈ બેઠક પર કોનો દબદબો યથાવત છે એવી બેઠકો પણ છે કે જ્યાં 2 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતેલા હોય, 2 બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હોય, એવી પણ ઘણી બધી બેઠકો સામે આવી છે કે જ્યાં 1 આપના ફાળે ગયો હોય અને 3 ભાજપના ફાળે ગયો હોય તેવી પણ બેઠકો જે છે તે સતત જોવા મળી રહી છે ને આમ આદમી પાર્ટી જે છે તે પોતાનું પ્રભુત્વ વધુ મજબૂત બનાવતી જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એક પછી એક મોટી સફળતા જે છે તે મળતી જોવા મળી રહી છે। અનેક તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટી જે છે તેમની સીટો જે છે તે જોવા મળી રહી છે। બિલકુલ, તો એક બાદ એક પરિણામો આવી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત જોવા મળી રહી છે। તમામ મહાનગરો હોય, તમામ નગરપાલિકાઓ હોય કે તમામ જે બેઠકો હોય, મિત્રો ડુંગરપુરનું પરિણામ પણ બતાવીશું। ખાસ મિત્રો જૂનાગઢ જિલ્લાની ડુંગરપુર સીટનું પરિણામ લઈ લેજો, લોકો કમેન્ટ કરી રહ્યા છે તો ડુંગરપુરનું પણ બતાવીશું, પરંતુ રાજકોટના આટકોટના જે આમ આદમી પાર્ટી છે તેના 2 ઉમેદવારોની જીત થઈ છે। માત્ર 7 મતથી રાજકોટની આટકોટ બેઠક પર 2 તાલુકા પંચાયત આપની જીત થઈ છે। ઝીણાભાઈ વસાણીની જીત થઈ ચૂકી છે। કેટલા મતો? માત્ર 7 મતથી જીત્યા છે। કિશન, 1 મતની કિંમત શું હોય એ આજે ઉમેદવારોને પૂછવાની ખબર। બિલકુલ, તો સુરતમાં અત્યારે અલ્પેશ કથિરિયાનો જાદુ ચાલ્યો છે। કાવ્યા કથિરિયા 4200 મતથી આગળ ચાલી રહ્યા છે પાટીદાર વિસ્તારમાં, જ્યાં આમ આદમી પાર્ટીને એવું લાગતું હતું કે પાટીદાર વિસ્તારમાં ભવ્ય પરફોર્મન્સ કરશે, ભલે સૌરાષ્ટ્રમાં પરફોર્મન્સ દેખાતું હોય, પરંતુ સુરતમાં 2017માં જે થયું હતું, 2022 વિધાનસભાની ચૂંટણીમાં જે થયું હતું તે જ પરિણામનું પુનરાવર્તન અત્યારે થયું છે। 2021માં જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સફળતા મળી હતી તે નહીં, જે પાટીદાર જે આમ આદમી પાર્ટી પોતાનો ગઢ માનતી હતી એ સીટ ઉપરથી મનોજ સોરઠિયાના વોર્ડ નંબરના 4 માંથી ઉતાર્યા હતા અને ત્યાં જ મનોજ સોરઠિયાની હાર થઈ ગઈ છે। તો સામે ભારતીય જનતા પાર્ટીના અને પૂર્વ આપ નેતા અલ્પેશ કથિરિયાના પત્ની અત્યારે સુરતમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને કાવ્યા કથિરિયા 4200 વોટથી આગળ છે। તમામ લોકો માનતા હતા, રાજકીય પંડિતો માનતા હતા કે કાવ્યા કથિરિયા છે તે હારી જશે, પરંતુ
અલ્પેશ કથિરિયા અને ભારતીય જનતા પાર્ટીની રણનીતિ સાથે જ ગોરધન ઝડફિયા સહિતના નેતાઓનો પ્રચંડ પ્રચાર અને હર્ષ સંઘવીએ જે સુરતના પાટીદાર વિસ્તારમાં સોગઠા ગોઠવ્યા હતા, કિશન તમામ જગ્યાએ બોલબચ્ચન થયું પણ સુરતમાં ન થયું અને પરિણામ ત્યાં જ મળ્યું. દીક્ષિત, સુરત એ દાખલો છે. અગાઉની તમે હાર્દિક પટેલ વખતે સુરત જોઈ લ્યો, જીપીપી વખતે એટલે કહ્યું સુરત જોઈ લો. કે જે 2017 માં થયું, જે 2022 માં થયું, એ જ પરિણામ 2026 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતથી આવ્યું. બિલકુલ. અને દીક્ષિત, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયાનું આમ આદમી પાર્ટીની સામે ભાજપનું લોન્ચિંગ પણ અહીં ક્યાંક સફળ દેખાઈ રહ્યું છે. એમને લઈ ગયા અને પરિણામો ફેરવી નાખ્યા. આજ મનોજ સોરઠિયા પોસ્ટર બોલતા હારી ગયા, હારી જઈ. વોર્ડ નંબર 4 માંથી આખી પેનલ આમ આદમી પાર્ટીની હારી ગઈ. એટલે કે જે સૌથી સેફ વોર્ડ આમ ત્યાં આદમી ઝટકો લાગ્યો છે. પાર્ટી માનતી હતી, એવો દાવો કરતા હતા કે 40 થી 42 તો અમે જીતીએ જ છે. મનોજ સોરઠિયાએ ન્યૂઝરૂમના ઇન્ટરવ્યુમાં પ્રદીપ કચ્છને એવું કહ્યું હતું કે હું મેયર બનવા જઈ રહ્યો છું, પરંતુ જે આમ આદમી પાર્ટીએ પોતાને મેયર તરીકે જે ચહેરાને સ્થાન આપ્યું હતું તે આપ નેતા મનોજ સોરઠિયાની હાર થઈ છે. વોર્ડ નંબર 4 માં ભાજપની આખી પેનલનો વિજય છે તે થયો છે. તો વોર્ડ નંબર 16 માં કોંગ્રેસ પણ ક્યાંક આગળ છે તે દેખાઈ રહ્યું છે. બિલકુલ. એટલે કે સુરતમાં આમ આદમી પાર્ટીના સુપડા સાફ થતા જોવા મળી રહ્યા છે. જે સુરતથી મોટી આશા અપેક્ષા હતી, જે સુરતથી આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સુરત થઈ હતી, એ સુરતથી આમ આદમી પાર્ટીના સુપડા સાફ થતા જોવા મળી રહ્યા છે. ભલે ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ અને રાજકોટમાં ભલે આમ આદમી પાર્ટી થોડું પરફોર્મન્સ કરી રહી હોય, પણ એમ છતાં ભારતીય જનતા પાર્ટી એ સુરતમાં પણ આમ આદમી પાર્ટીને સાફ કરી છે. તો વોર્ડ નંબર 7 માં, રાજકોટના વોર્ડ નંબર 7 માં ભારતીય જનતા પાર્ટીની પેનલની ભવ્ય જીત થઈ છે. જે રીતે જગદીશ વિશ્વકર્માએ રાજકોટનો પ્રવાસ કર્યો, એ રીતે ભારતીય જનતા પાર્ટીને રાજકોટમાં સારા એવા પરિણામો મળી રહ્યા છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીનું સૌરાષ્ટ્રનું આખું નેતૃત્વ હોય એને જે રીતે પ્રયાસ કર્યો, એ રીતે ભારતીય જનતા પાર્ટીને સારી એવી સફળતા મળી રહી છે. તો ખેડાની અંદર સમાજવાદી પાર્ટીની જે પેનલ છે, પેનલ બની છે, એટલે સમાજવાદી પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે. તો તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સારું એવું પરફોર્મન્સ કરી રહી છે. આમ આદમી પાર્ટી એ આગળ ચાલી રહી છે, પણ ઉમંગ કાવ્યા કથિરિયા ચાલ્યા મનોજ સોરઠિયાની.